સવારમાં હડબડીમાં દિનેશને રોજે ગાડી ઉતારવાની હોય છે અને દિમાગ લગાવીને એને એરોપ્લેન નીચણી જેવા એને સાધન બનાવડાવ્યો અને પછી રોજે ગાડી આવી રીતના ઉતારવાની હોય છે. એને રોજે પછી કામે જાય છે અને પછી આયુષના પપ્પા કામે વહી ગયા અને આયુષ નાસ્તો કરવા બેસી ગયો છે. લાડવા અને ગાંઠિયા અને આજે તો રોટલી બધી પડી રહી છે અને કાંઈક તો ઉપયોગ કરવો જોશે. નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને મેં બધા કપડાં મશીનમાં નાખી દીધા. એને હવે આયુષ જો માટીમાંથી હવે એ જો આવું રમકડા બનાવવાનું કામ કરે અને કચરો નાખવાનું એને એકલો હોય એટલે આવું કરતો હોય ને હવે ઋત્વીને નિશાળ જવાની તૈયારી કરે છે કે સ્કૂલ ખુલ્લી ગઈ હશે. એને બપોર થઈ ગયા એટલે મારે હવે રોટલી પડી રહી હતી સવારની એટલે રોટલીનું શાક બનાવવાનું છે. એટલે મેં છાશ લઈ લીધી. છાશમાં હળદર ધાણા જીરું અને મરચું અને મીઠું નાખી દીધું અને આ રોટલીનું શાક બનાવવાનું છે. ત્યાં તેલ આવી ગયું એટલે આપણે મરચાં ડુંગળી અને લસણ નાખી દેવાનું છે અંદર. આપણે હવે રાઈ જીરું નાખી દીધું અને રાઈ જીરું ફૂટે એટલે આપણે પહેલાં લસણ નાખવાનું, પછી એમાં નાખવાના મરચાં. એને મરચાં નાખીને આપણે ડુંગળી નાખી દઈશું અને કકડાવીને સરસ મજાનું કકડી જાય એટલે આપણે છાશનો વઘાર કરી નાખશું અંદર. અને છાશનો વઘાર થઈ જાય અને સરસ મજાનું ગરમ થઈ જાય એટલે આપણે ક્યાં સુધીમાં આપણે રોટલીના નાના ટુકડા કરી લેવાના છે. આવી રીતના હાથની મદદથી ઝીણા ટુકડા થઈ ગયા છે. એને એક બાજુ આપણે છાશ ઉકળી ગઈ છે સરસ મજાની અને હવે આપણે એમાં રોટલીના બટકા નાખી દેવી. એટલે રોટલીનું શાક તો કોને ભાવે છે કોમેન્ટ કરજો. અને અમને તો બધાને ભાવે છે અને 2-4 જણા હતા એટલે રોટલીનું શાક ખાઈ લેવી. 4 વાગે ગયા તે આવી રીતના આયુષ રીલ બનાવે છે. નેક્સ્ટ વિડીયોમાં મળશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.